નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે સુરેખા 5x + 2y - 11 = 0 અને 6x - 2y = -22 નું છેદબિંદુ શોધો। અહીંયા તમને બે સુરેખ રેખાઓના સમીકરણ આપેલા છે અને આ બંને રેખાઓ કયા બિંદુ આગળ છેદે છે અથવા તો કયા બિંદુ આગળ ભેગી થાય છે એ આપણે શોધવાનું છે। તો જ્યારે પણ આવી બે સુરેખ રેખાઓના સમીકરણ આપેલા હોય અને છેદબિંદુ શોધવાની વાત કરે ત્યારે તમારે શું કરવાનું? લોપની રીતે બંને સમીકરણનો ઉકેલ લાવી દેવાનો। એ બંનેનો ઉકેલ લાવશો એ ઉકેલ જ તમારું છેદબિંદુ બની જશે। તો આના માટે આપણે આનો લોપની રીતે ઉકેલ લાવીએ તો સૌથી પહેલાં આ સમીકરણની અંદર x અને y ને બરાબરની બંને બાજુ રાખું તો અહીંયા સમીકરણ આ પ્રમાણે લખાય 5x + 2y - 11 ને હું બરાબરની બીજી બાજુ લઈ જાઉં તો અહીંયા બની જાય છે +11। બીજું સમીકરણ આપેલું છે 6x - 2y = -22 એ હું અહીંયા નીચે લખું 6x - 2y = -22। હવે લોપની રીતે ઉકેલમાં નિયમ એવો છે કે જેનો પણ તમારે લોપ કરવો હોય એના સહગુણકો સમાન મૂલ્યના અને વિરુદ્ધ ચિહ્નોના હોવા જોઈએ। તો અહીંયા સમીકરણની અંદર ઓલરેડી તમને વાયની કિંમતના સહગુણકો જે છે એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાનીવાળા આપેલા છે। તો આપણે અહીંયા કોઈ નિશાની ચેન્જ કરવાની જરૂર નથી અથવા કોઈ સહગુણકને કોઈ બીજી સંખ્યા વડે ગુણીને સરખા કરવાની પણ જરૂર નથી। તો ડાયરેક્ટલી હું આનો સરવાળો કરી દઉં બંને સમીકરણનો તો અહીંયા વાયનો લોપ થઈ જાય છે। અહીંયા +2y - 2y ઉડી જાય 5x + 6x તો અહીંયા બને છે 11x બરાબર અહીંયા -22 + 11 એટલે કે અહીંયા જવાબ બને છે -11। 11 થી 11 ઉડાડી દઈએ તો x ની કિંમત અહીંયા બની જાય છે -1। તો x ની વેલ્યુ અહીંયા મળે છે -1। અહીંયા કોઈ પણ ઓપ્શનની અંદર x ની વેલ્યુ -1 આપેલી નથી, ફક્ત એક જ ઓપ્શન એવો છે ઓપ્શન નંબર બી કે જેની અંદર x ની વેલ્યુ -1 આપેલી છે। તો આટલી ગણતરીના આધારે પણ તમે ડાયરેક્ટલી ઓપ્શન પ્રમાણે જવાબ બી ટીક કરી શકો છો, પણ આપણે પ્રોપરલી વાયની કિંમત પણ લાવી અને એની એક્ઝેક્ટ વેલ્યુ જોઈ લઈએ। હવે x ની વેલ્યુ મળ્યા પછી શું કરવાનું કે આ x ની કિંમતને સમીકરણ 1 અથવા 2 કોઈ પણ એક સમીકરણમાં મૂકી અને વાયની કિંમત તમારે કરતા બનાવવાની। તો હું અહીંયા x ની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકી દઉં। આ તો પ્રથમ સમીકરણની અંદર x ની કિંમત -1 મૂકી અને વાયની કિંમતને કરતા બનાવવું તો અહીંયા આ પ્રમાણે થાય 5x આપેલા છે તો 5 કૌંસમાં -1 વડે ગુણીશ વત્તા 2y આપેલા છે તો એને એમના એમ લખીશું બરાબર અહીંયા આપેલા છે 11। હવે આમાંથી સાદું રૂપ આપી અને વાયની કિંમત આપણે કરતા બનાવવાની છે। તો વાયની કિંમત કરતા બનાવીએ -1 × 5 કરીએ તો આનો જવાબ મળે છે -5 વત્તા 2y બરાબર 11। હવે અહીંયા -5 ને હું 11 ની બાજુમાં લાવી દઉં તો અહીંયા +5 થઈ જાય તો આ બાજુ શું વધે? ડાબી સાઈડમાં વધે છે 2y બરાબર 11 વત્તા 5। તો અહીંયા સાઈડમાં લખું કે 2y બરાબર 11 -5 આ બાજુ આવી જાય તો +5 થઈ જાય। 2y ની કિંમત અહીંયા બને છે 11 વત્તા 5 એટલે કે 16। અહીંયા હું છેદ ઉડાડી દઉં તો 2 × 8 = 16 બને છે તો y ની કિંમત અહીંયા બની જાય છે 8। તો આ પ્રમાણે આપણે લોપની રીતનો ઉકેલ લાવી અને જે માગેલું છેદબિંદુ છે એ છેદબિંદુ શોધી શકીએ છીએ। તો અહીંયા છેદબિંદુ બની જાય છે xy બરાબર x ની વેલ્યુ -1 અને y ની વેલ્યુ 8। તો આ પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બની જાય છે। અહીંયા ફરીથી એકવાર જોઈ લો કે જ્યારે પણ બે સુરેખ રેખાઓના સમીકરણ આપેલા હોય ત્યારે તમારે છેદબિંદુ લાવવા માટે શું કરવાનું? તો બંનેમાંથી લોપની રીતનો ઉકેલ કરી અને તમારે x અને y ની વેલ્યુ શોધી દેવાની અને એ x અને y ની વેલ્યુના આધારે તમને છેદબિંદુ મળી જાય છે। સોનાનો એક અગત્યનો દાખલો છે કે 100ના પેપરમાં 90 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે। મિત્રો અહીંયા સંભાવનાના દાખલા માટે આપણે સંભાવનાનું સૂત્ર લખી દઈએ। સૌથી પહેલાં કે સંભાવના શોધવા માટે બેઝિક સૂત્ર છે સંભાવના બરાબર ઘટના બનવાના કુલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ। તો અહીંયા સૂત્ર આ પ્રમાણે છે કુલ પરિણામ સંભાવના બરાબર ઘટના બનવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ। હવે આની અંદર આપણે ઘટના બનવાના પરિણામ અને કુલ પરિણામ પહેલાં લખી દઈએ। તો અહીંયા ઘટના બનવાના પરિણામ શું થાય એ જોઈએ। ઘટના બનવાના પરિણામ બરાબર તો અહીંયા જોઈએ સૌથી પહેલાં અહીંયા આપેલું છે કે 100 ગુણના પેપરમાં 90 ગુણ મેળવવાની ઘટના એવી આપણે સંભાવના લાવવાની છે। તો 1 થી તે 100 સુધીના આંકડાની અંદર 90નો આંકડો એક જ વાર આવે છે એટલે કે 90 ગુણ આવવાની શક્યતા કેટલી છે? એક જ છે। તો અહીંયા ઘટના બનવાના પરિણામ કેટલા મળી શકે? 90નો આંકડો એક જ વાર આવે છે તો અહીંયા ઘટના બનવાના પરિણામ મળે છે 1 બરાબર। હવે કુલ પરિણામ કેટલા છે? તો અહીંયા આપણે લખી દઈએ કુલ પરિણામ
કુલ પરિણામ એટલે કે અહીંયા ટોટલ કેટલા આંકડા થાય તો અહીંયા જોઈ શકાય છે કે 100 ગુણનું પેપર છે તો 1 થી લઈ અને 100 સુધીની સંખ્યાઓ અહીંયા હોય બરાબર એટલે કે કુલ પરિણામની અંદર 100 આંકડા હોય પ્લસ કેટલાક વિદ્યાર્થીઓ બિલકુલ પેપરમાં કશું લખે નહીં તો એમના માર્ક્સ 0 પણ આવે તો એક શક્યતા બીજી પણ વધી જાય છે કે કોઈ વિદ્યાર્થીને 0 માર્ક્સ પણ આવે એટલે કે અહીંયા 100 પરિણામ પ્લસ બીજું એક 0નું પરિણામ એટલે કે ટોટલ પરિણામ કેટલા થઈ જાય 101 પરિણામ થઈ જાય કેટલા 101 પરિણામ તો 1 થી લઈ અને 100 સુધી 100 આંકડા થાય અને એક કેટલાક વિદ્યાર્થીઓને 0 પણ માર્ક્સ હોય તો આપણે 0ને પણ કન્સિડર કરવો પડે એક સંખ્યા તરીકે તો 100 સંખ્યાઓ પ્લસ બીજી એક સંખ્યા 0 તો ટોટલ સંખ્યાઓ કેટલી થાય 101 સંખ્યાઓ થાય તો કુલ પરિણામ અહીંયા મળે છે 101 તો અહીંયા સંભાવના આ પ્રમાણે જોવા જઈએ તો માગેલ સંભાવના બરાબર ઘટના બનવાના પરિણામ તો 90 ગુણ 1 થી તે 100 સુધીની સંખ્યામાં 90નો આંકડો એક જ વાર આવે તો ઘટના બનવાના પરિણામ 1 ભાગ્યા કુલ પરિણામ અહીંયા બને છે 101 100 સંખ્યાઓ પ્લસ 0 પણ માર્ક્સ હોઈ શકે 0ને પણ આપણે એક પરિણામ કન્સિડર કરીએ તો ટોટલ પરિણામ છે 1 તો છેદમાં લખું 101 તો આપણો અહીંયા બની જાય છે સંભાવના માગેલી 1 ભાગ્યા 101 મતલબ કે ઓપ્શન પ્રમાણે જોઈએ તો અહીંયા ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બની જાય છે એટલે કે 100 ગુણના પેપરમાં 90 ગુણ મેળવવાની સંભાવના બને છે 1 ભાગ્યા 101 સંભાવનાનો બીજો એક્ઝામ્પલ જોઈએ અહીંયા આપેલું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છિક રીતે એક પાનું ખેંચતા તે પાનું કાળીનું અને એક્કું હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય અહીંયા સંભાવનાનું આગળ જે સૂત્ર જોયું એ પ્રમાણે સંભાવના બરાબર શું થાય તો સંભાવના બરાબર ઘટના બનવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો અહીંયા આપણે ઘટના બનવાના પરિણામ પહેલાં લખી દઈએ તો ઘટના બનવાના પરિણામ તો અહીંયા શું ઘટના છે એ જોઈએ અહીંયા ઘટના એવી છે કે એક પાનું ખેંચતા એ પાનું કાળીનું અને એક્કો હોય કાળીનું પણ હોય અને એક્કો હોય એની અંદર આપણે જોઈએ તો 52 પત્તામાંથી ટોટલ એકા કેટલા હોય 4 એકા હોય એક એક્કો કાળીનો લાલનો ચરકટનો અને એક ફુલ્લીનો બરાબર તો આ 4 એકામાંથી આપણે કાળીનો હોય અને એક્કો હોય એવા કેટલા એકા હોય એક જ હોય બરાબર તો ઘટના બનવાના પરિણામ અહીંયા કેટલા મળે છે એક જ એટલે કે કાળીનો અને એક્કો હોય એ પત્તું એક જ હોય 52 પત્તામાંથી તો અહીંયા ઘટના બનવાના પરિણામ મળે છે 1 હવે કુલ પર કેટલા તો પરિણામ આપણે લખીએ કુલ પરિણામ બરાબર તો કુલ કેટલા છે અહીંયા 52 પાના તો કુલ પરિણામ તમને મળે છે 52 બરાબર તો આ બંનેના આધારે હવે જવાબ તમને મળી જાય કે સંભાવના બરાબર ઘટના બનવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો અહીંયા ભાગ્યા 52 તો આનો જવાબ તમને મળી જાય સંભાવના માગેલી 1 ભાગ્યા 52 એટલે કે ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો અહીંયા તમને માગેલું હતું કે પત્તું કાળીનું અને એક્કો હોય તો આવું એક જ પત્તું મળે તમને 52 પત્તામાંથી તો બનવાના પરિણામ મળે છે 1 અને કુલ પત્તા અહીંયા આપેલા છે 52 બરાબર તો સંભાવના થાય 1/52 હવે ઘણીવાર એવું થાય અહીંયા કાળું પત્તું હોય એવો ઉલ્લેખ કર્યો હોય અને ડાયરેક્ટલી કીધેલું હોય કે એક પાનું ખેંચતા એ પાનું એક્કો હોય તેની સંભાવના કેટલી તો અહીંયા તમે લખી શકો ઘટના બનવાના પરિણામમાં એકા કેટલા હોય 4 હોય અહીંયા કોઈ ઉલ્લેખ નથી કર્યો કે કાળીનું લાલનું કે ચરકટનું કે ફલ્લીનું તો ઘટના બનવાના પરિણામમાં તમે 4 એકા લખી શકો તો અહીંયા પરિણામમાં 4 અને કુલ પરિણામમાં 52 તો તમારો જવાબ શું થાય ફક્ત એકા માટે પૂછ્યું હોય તો 4 ભાગ્યા 52 થાય 4 ભાગ્યા 52 છેદ ઉડાડી દો તો 13/52 એટલે કે 1 ભાગ્યા 13 જવાબ આવી શકે બરાબર ત્યારે પણ સંભાવનાનો દાખલો પૂછાય ત્યારે તમારે ઘટના બનવાના પરિણામ લખી દેવાના કુલ પરિણામ લખી દેવાના અને બંનેનો ગુણોત્તર લઈ લેવાનો બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ નફો ખોટનું એક એક્ઝામ્પલ આપેલું છે કે વસ્તુની વેચાણ કિંમત ઉપર 20% નફો બરાબર વસ્તુની પડતર કિંમત પર ખાલી જગ્યા ટકા નફો કહેવાય તો વેચાણ કિંમત ઉપર 20% નફો એ પડતર કિંમત ઉપર કેટલા ટકા નફો છે એના માટે શું કરવાનું તો અહીંયા સૌથી પહેલાં વેચાણ કિંમતને હું ધારી લઉં કે ધારો કે વેચાણ કિંમત બરાબર એક રેફરન્સ માટે આપણે ધારી લઈએ કે 100 રૂપિયા છે બરાબર હવે વેચાણ કિંમત 100 રૂપિયા મેં ધારી લીધી અહીંયા વેચાણ કિંમત ઉપર 20% નફો આપેલો છે એનો મતલબ કે આ વેચાણ કિંમત જે 100 રૂપિયા ધારી એના અંદર 20% નફો એટલે કે 20 રૂપિયા નફો એડ કરેલો હશે હવે વેચાણ કિંમતમાંથી પડતર કિંમત મારે લાવવી હોય તો પડતર કિંમત કેટલી બને તો અહીંયા હું લખું પડતર કિંમત પકી બરાબર પકીમાં નફો ઉમેરીએ તો જ વેચાણ કિંમત બને બરાબર તો અહીંયા નફો કેટલો આપેલો છે 20% નફો આપેલો છે તો વેચાણ કિંમતમાંથી હું નફો બાદ કરી દઉં તો પડતર કિંમત કેટલી મળે 100માંથી 20% નફો એટલે કે 20 રૂપિયા બાદ કરી દઉં તો અહીંયા પડતર કિંમત મળે છે 80 રૂપિયા
બરાબર. હવે વેચાણ કિંમત 100 રૂપિયા હોય તો પડતર કિંમત કેટલી બની જાય? 80 રૂપિયા બની જાય. આ બંનેની કિંમતોની અંદર આપણે જોઈએ તો બંનેનો તફાવત એટલે કે નફો કહેવાય. નફો કેટલો મળે છે અહીંયા? 80 અને 100 નો તફાવત લઈએ તો અહીંયા 20 રૂપિયા નફો બની જાય છે. બરાબર. જો વેચાણ કિંમત 100 રૂપિયા હોય તો પડતર કિંમત 20% નફો માઇનસ કરી દઈએ તો 80 રૂપિયા પડતર કિંમત બની જાય. તો અહીંયા 100 રૂપિયા અને 80 રૂપિયા વચ્ચે નફાની કિંમત કેટલી મળે છે? 20 રૂપિયા મળે છે. તો આપણે અહીંયા આવું લખી શકીએ કે 80 રૂપિયાની પડતર કિંમત હોય તો નફો બરાબર 20 રૂપિયા. કેટલો? નફો બરાબર 20 રૂપિયા. તો પડતર કિંમત ઉપર ટકા લાવવાના છે નફાના. તો પડતર કિંમત ઉપર નફાની ટકાવારી માટે આપણે શું કરીએ કે 100 રૂપિયાની પડતર કિંમત હોય 100 રૂપિયાની પડતર કિંમત હોય તો નફો કેટલા રૂપિયા થાય? અહીંયા 80 રૂપિયાની પડતર કિંમત ઉપર નફો 20 રૂપિયા હોય તો 100 રૂપિયાની પડતર કિંમતે નફો કેટલો થાય? તો આની ગણતરી કરીએ. 100 ગુણ્યા 20 અને ભાગાકારમાં 80. અહીંયા છેદ ઉડાડીએ તો 20 ચોક 80 અને 25 ચોક 100. તો અહીંયા જવાબ મળી જાય છે 25%. એટલે કે અહીંયા જો વેચાણ કિંમત ઉપર 20% નફો લેવામાં આવે તો એ પડતર કિંમત ઉપર 25% નફાના બરાબર કહેવાય. ઓકે, તો અહીંયા સાચો જવાબ ઓપ્શન પ્રમાણે આપણો ઓપ્શન નંબર સી 25% બની જાય છે. સંભાવનાનો એક્ઝામ્પલ છે કે એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે તો આ પ્રયોગમાં મળતા પરિણામોની કુલ સંખ્યા ખાલી જગ્યા થાય. મિત્રો, જ્યારે પણ સમતોલ સિક્કાને ઉછાળવાની વાત કરે અને મળતા કુલ પરિણામો શોધવા હોય ત્યારે તમારે એક કોમન સૂત્ર યાદ રાખવાનું કે મળતા કુલ પરિણામોની સંખ્યા બરાબર એનું સૂત્ર છે 2n ઘાત. અહીંયા 2n ઘાતમાં nની કિંમત તમારે કઈ લેવાની? તો n બરાબર જેટલી વખત ઉછાળવામાં વાત કરી હોય એ સંખ્યા. તો અહીંયા 2n ઘાત, તો અહીંયા 3 વખત ઉછાળવાની વાત કરેલી છે તો nની જગ્યાએ તમારે 3 લેવાના. બરાબર. તો આની અંદર શું કરીએ કે 2n ઘાત બરાબર nની જગ્યાએ 3 મૂકું તો 2ની 3 ઘાત થાય. 2ની 3 ઘાત એટલે 2નો ઘન બને છે 8. એટલે કે અહીંયા મળતા પરિણામોની કુલ સંખ્યા તમને મળે છે 8. તો ઓપ્શન પ્રમાણે આપણો સાચો જવાબ બની જાય છે 8, ઓપ્શન નંબર સી. સિક્કાને જેટલી પણ વખત ઉછાળવાની વાત કરી હોય અને મળતા કુલ પરિણામો શોધવાનું પૂછે ત્યારે તમારે આ સૂત્ર યાદ રાખવાનું કે 2n ઘાત બરાબર મળતા કુલ પરિણામોની સંખ્યા. તો nની જગ્યાએ તમારે જેટલી વાર ઉછાળવાના કીધા હોય એ આંકડો અહીંયા 2ની ઘાતમાં લખી અને સાદુરૂપ આપી દેવાનું. બરાબર.